हाय गाइस, जय श्री कृष्ण, जय माताजी। केम छो તમે બધા? ગાજલ ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાइस, તોરણિયા ગામ હે ને, ત્યાં હું મંદિર રામાપીરના મંદિરે આવી હું। તો હાલો હું પહેલામાં મમ્મી કરે આપણે। हेलो, जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। हालो जो अमे આવી ગયા છીએ તોરણિયા। કાજલ બધું બતાવશે તમને। જો ગાइस, આ હે ને અહીંથી ને આખું મંદિર તમને બતાવી દઉં, બહુ મસ્તી છે। जो ओली बाजू है ने भोजन આપણે ભોજનાલય બાજુ જવાનું, આમ જવાનું હોય ને તો મંદિર है ને ગાઈસ બહુ મોટું है અને બહુ મસ્તીનું છે। તમે આ કોઈ દી આવ્યા નથી, પણ જો હું તમને અહીંથી બતાવી દઉં, બહુ મસ્ત મંદિર છે। हेलो, ચા પીવા બધા જો ચા પીવા બેઠા છીએ। પપ્પાનો જો ચા પીવા હાલો બધા। તો ગાઈસ, આપણે હે ને અહીંયા ભોજનાલય બાજુ આપણે મંદિરે આવીએ ને તો અહીંયા આપણે જમવા આવી શકીએ। સવાર બપોરે અને સાંજે જમવાનું હોય। જો આ બાજુ ડેલો છે તો આપણે ત્યાં જમવા જવાનું। એટલે અત્યારે તો બપોરે છે, અત્યારે તો હોય નહીં, સાંજે હોય જમવાનું। અને તમે ગાઈસ તમે આવ્યા નથી ને તો તમે એકવાર જરૂરથી આવજો, બહુ મસ્તીનું મંદિર છે। તમે આવો ને તો તમને એકદમ અંદરથી ને મજા આવે, અંદર બહુ મસ્ત છે। આમ જો હે ને ગાઈસ, મસ્તીનું મંદિર, તમે એકવાર જરૂરથી આવજો। યાત્રાવાળા માટે જો અહીંયા આ બધા છે ને, બધા જાત્રાવાસી બધા બસ લઈને આવતા હોય ને એને માટે રોકાવાની સુવિધા છે। જો આ બધા રૂમ છે, સ્પેશિયલ બધા બસો લઈ લઈને આવે ને તો રાત રોકાવે તો જાય, બધી સુવિધા છે। તોરણિયા આવો તો અહીંયા આવજો બધાય। ને જો કેવા મસ્ત મસ્ત બધા ઝાડવા છે। જો જાય મસ્ત મસ્ત તોરણિયા આવો ને તો જાય બસ લઈને આવે ને તો બધી સુવિધા છે। જો કેવા મસ્ત મસ્ત બધા ઝાડવા છે। જો બધી ફરવા લાયક સ્થળ છે અસલ। તોરણિયા આવે તો અહીંયા આવજો, અહીંયા બધા જો સામે પણ એવું બધું સરસ છે। જો બધું સરસ છે અહીંયા હે ને, 12 બીજનું રામાપીરનું હોય ને ત્યાં બહુ એટલે બહુ મસ્ત માણા કેટલું બધું હોય, તો દેખાય નહીં એટલું માણા હોય આપણે। જો અહીંયા દર અહાડી બીજ હોય ને ત્યાં મોટો જલસો હોય। અહીંયા મલક એટલે બહુ જ મેળો ભરાય, ક્યાંય ગામથી બધા માણસો અહીંયા આવે। મમ્મી, હા મમ્મી, હા તમને અહીંયા આવીને કેવું લાગે, કેવું ફીલ થાય? ભગવાનના ધામમાં તો બધાને મજા જ આવે ને। મને બહુ મજા આવે। જો આમ બધું સરસ સરસ છે। જો આમ હજી જો નવીન બનવાનું ચાલુ જ છે। અહીંયા કેટલી સુવિધા છે। બપોરે ને સાંજે આવે તો જમવાની સુવિધા હોય। જો બધા એવા ખજૂરીના ઝાડવા છે બધા, એટલે બધા જો ખજૂરીના ઝાડ છે બધા। કલર તો જો કેવો મસ્તીનો કલર, બધાયમાં અડધો જેથી જો બધું છે એવી રીતે। હજી જો અહીંયા બધે ઓલું મંદિરનું બધું કામ ચાલુ જ છે। જો અહીંયા પણ નવીન મસ્ત બન્યું છે, નામ છે દેવ ભવન। આ હતું નહીં પણ હમણાં નવીન બન્યું છે। જો હું તમને બતાવું છું, આ છે દેવ ભવન, નવીન બન્યું છે। જુઓ, આ હતું નહીં, હમણાં નવીન જ બન્યું છે। અહીંયા પણ મકાનનું કામ ચાલુ છે। જુઓ, રેતીનો ઢગલાને જો બધું પડ્યું, હજી કામ નવીન કંઈક ચાલુ છે। જો આ મસ્ત બન્યું નવીન દેવ ભવન।
કેવી વિશાળ મોટી જગ્યા છે, મસ્ત અસલની હાઈ ક્લાસ. તોરણી આવો ત્યાં આવજો, અહીંયા બહુ મસ્ત જોયા જેવું છે. જો આ બધું જો કેવું સરસ છે બધું, આ યાત્રાળુ માટે. જો અહીંયા પણ હજી મકાનનું કામ ચાલુ જ છે. જુઓ નવીન કંઈક ચાલુ જ છે મકાનનું બધું, નવીન સુવિધા ચાલુ જ છે. જુઓ અહીંયા જો અહીંયા મોટું મેળો ભરાય. જો અહીંયા મોટા ચકડોલો ને એવું બધું હોય. આ મોટું ગ્રાઉન્ડ છે. જુઓ જ્યાં લખ્યું સરદૈદાસ અમરદૈદાસ, જ્યાં લખ્યું સરદૈદાસ અમરદૈદાસ. જો આ બે બાપ દીકરી જોઈ લો મસ્તી, આ બે બાપ દીકરી મસ્તી કરતા આવે. જોઈ તો ગાઈઝ આ હે ને અહીંથી મંદિર જવાનો ગેટ છે. જો ત્યાં આ ગેટ છે. પછી ગાઈઝ અંદર છે ને મંદિરે જવાની ના પાડે છે કે અંદર ફોટો કે વિડીયો નથી ઉતારો, એટલે હું તમને અહીંથી બાયણેથી બતાવી દઉં. તો હે ને એટલે અહીંથી બાયણેથી બતાવી દઉં. તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો. તમને મારો વિડીયો કેવો લાગ્યો? નવી ચેનલમાં આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો, અને તમે એકવાર અહીંયા મંદિરમાં આવ્યા કે નહીં મને કોમેન્ટમાં જરૂર કહેજો. આ મારો વિડીયો હતો. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ઓકે બાય.